રાજકોટના વીરવા ગામ પાસેની કે જ્યાં ખેડૂતોએ આખી કેરીના અલગ અલગ ફાર્મની સાથે સાથે જે અલગ અલગ ફ્રૂટ્સો છે તેનું વાવેતર કર્યું છે. પ્રગતિશીલ ખેડૂતોની આપણે વાત કરીએ છીએ. ખેડૂત ધારે તો શું ન કરી શકે, જાપાનની કેરી પણ રાજકોટમાં ઉગાડી શકે તેવા ખેડૂતો રાજકોટમાં છે. આપણે તેઓની સાથે વાત કરશું, તેઓ શું કહે છે. શું નામ છે આપનું? મારું નામ છે રાદડિયા જયસુખ. મારા ફાર્મનું નામ છે નંદુબાગ ફાર્મ. મારું એડ્રેસ છે ગામ વીરવા, તાલુકો લોધિકા, ડિસ્ટ્રિક્ટ રાજકોટ. આપણે રાજકોટથી 12 કિલોમીટરના અંતરે આવેલું છે. શું કહેશો જયસુખભાઈ, જે રીતના કેરી જોવા મળે છે, આવી જૂજ ક્યારેક જ આવા લૂમખાવાળી કેરી આપણે અત્યાર સુધીમાં નથી જોઈ. તમે જોઈ શકો છો કઈ રીતની આખી લૂમખામાં એકી સાથે 20-20, 50-50 કેરીઓ સાથે ઉગતી હોય છે. જયસુખભાઈ, કેટલા આંબા છે ને કેટલી વેરાયટીના આંબા તમારા ફાર્મમાં છે? મારી પાસે ટોટલ 80+ વેરાયટીના આંબા છે, જે આપણે બહારથી ઇમ્પોર્ટ કર્યા હતા, જે કાંઈ બધા ટ્રેડિશનલ વેરાયટીઓ છે. એમાંની આપણી પાસે આ બેસ્ટ વેરાયટી છે. આ ઓલ ટાઈમ છે, 12 મહિના ફ્રૂટ આપે છે. ઓફ સિઝનમાં આનો રેટ સારો એવો મળે છે. આ એક એવી વેરાયટી આપણી પાસે ઇનપુટમાં આવી ગઈ છે, જે ગુચ્છામાં ફ્રૂટ લાગે છે, 12 મહિના ફ્રૂટ આવે છે. બીજા નંબરમાં આની અંદર કોઈ પ્રકારનો રોગ નથી આવતો. જ્યારે ફાલ આવે ત્યારે આની અંદર મગીઓ નથી આવતો. ઝાકળ આવે તો આની અંદર ફૂગ નથી લાગતી. પ્લસ આના નર માદામાં ક્વોન્ટિટી ગણીએ તો આની માદા જે નર કરતાં 80% માદા છે, 20% જ નર છે. એટલે ગુચ્છામાં ફ્રૂટ લાગે છે. ફ્રૂટ લાગ્યા પછી કોઈ પણ ટેમ્પરેચર આપણું અપડાઉન જાય તો આના ફ્રૂટમાં કોઈ ગુંદ કે લાગતો નથી કે કંઈ ખરતું નથી. અને આ ખેડૂતોને બાગાયત કરવા માટેની આ બેસ્ટ વેરાયટી છે. જે આપણે કેસરના જે બાગ કરો એના કરતાં આની અંદર 20-25%, 20-25 ગણો ઉત્પાદનમાં વધારો આવે અને એના પ્રોફિટમાં વધારો આવે. હકીકતમાં આવી જ આઈટમ બાગાયતી કરવા માટેની બેસ્ટ વેરાયટી છે. જયસુખભાઈ, આમ ખેડૂતો કહેતા હોય છે કે વરસાદ હોય તો જ પાક થાય છે, વરસાદ ન હોય તો નુકસાની જતી હોય છે, પરંતુ હવે ખેડૂતો બાગાયતી તરફ વળ્યા છે. તમારું અન્ય ખેડૂતો માટે શું કહેવું છે? કારણ કે જે રીતના આમ કે છે બાગાયતીમાં મહેનત વધારે છે, પરંતુ મહેનત હોય તો પછી તો લાભ થતો જ હોય, તેવું શું માનવું છે? ખરા અર્થમાં આ હકીકત કેવી છે? હા, તો હકીકતમાં એવી છે. આપણે અત્યાર લગીન દેશી આપણી જે રૂઢિ પ્રમાણે આપણે કેસર વેરાયટી જ આપણે ગુજરાત સૌરાષ્ટ્રમાં પકડીને બેઠા છે. અને હવે કેસરમાં એવું થઈ ગયું છે કે અત્યારે વેધર ટેમ્પરેચર અપડાઉન વધારે થાય છે, કમોસમી વરસાદ થાય છે. એના હિસાબથી એની અંદર ઉત્પાદન આવતું નથી અને આપણે દર વર્ષે નિરાશ થવું પડે છે. એના માટે આપણે એ કેસરને સાઈડમાં મૂકી અને આ વેરાયટી આપણી પાસે જે ઓલ ટાઈમ છે એની અંદર કેસર અને હાફૂસનો મિક્સ